નમસ્કાર મિત્રો, સ્વાગત છે બહુ જાજા દિવસો પછીના વ્લોગમાં. તો હવે અત્યારે અમે બધા દિવાળી જાણું હોય તો જઈએ સોમનાથ, ત્યાંથી જવું, પછી આગળ બન્યા રહેજો તો બતાવીશ. અમારા પપ્પા, સોના ભાભી, દ્રષ્ટિ, આ છોકરી એની ઈસુડી. ઓલો ક્યાંય ગયો હેતીઓ? અમે અત્યારે નાસ્તો કરવા ઊભા છીએ. ભાઈ ગાંઠિયા બનાવે છે. આ મોટા ભાઈ રસિકભાઈ, આ જોઈ તમે આને ઓળખો હોય છે, બ્લોગમાં જોયો છે. આ દક્ષ, આને તમે જોયો છે બ્લોગમાં. આમાં નવનીતભાઈ શેઠ, આનો છોકરો ઓમ. આ ભાઈને જોયા છે બ્લોગમાં. સૌથી પહેલો વાડીવાળો જોઈ આવજો, ના જોયા હોય તો. આ ચાવડા સાહેબ, બીડી ચાવડા શિક્ષક. આ દિનેશભાઈ, સુરતનું માથું. બોલતો હતા અમે અહીં ગાંઠિયા ખાઈ છીએ, એ તો બોલાઈ ગયું. ગાંઠિયા આવી ગયા છે ને બધા ઝાપટવા મનશે હમણાં, પતાવી દે હો. બધા ભૂખા સવારના 5 વાગ્યાનું ઉઠ્યા, બધા મોઢા જોવો ખાલી. 5 વાગે તો નીકળી ગયા જો, 4 વાગ્યાના જાગી ગયા. હમણાં ધીમી ધીમી બાકાજીકી ચાલુ થઈ જાય આમાં. અમારા ગાંઠિયા આવે છે, અમારા જો જોખાઈ. અમે હમણાં ધીમી ધીમી બાકાજીકી મંચું બોલાવવા. ગાંઠિયાની બાકાજીકી બોલાવીને ચામાં બાકાજીકી બોલે છે. હવે હમણાં સોમનાથ નીકળીએ. એવો બધા ચા અને ગાંઠિયાની બાકાજીકી પછી હવે અમે 3 જણા છીએ, 4 જણા. નારિયેળ પાણી બાકાજીકી બોલે ને આપણે પાન ખાઈને રેડી થઈ ગયા છીએ. 8 ઘીણાનો સમય થઈ ગયો. જો ટોલ નાકો આવી ગયું, એક તો વયું ગયું પણ આ બીજું આવી ગયું. આમાં કેટલા કપાઈ જોઈ મેસેજ આવે પછી. તો પહોંચી ગયા છીએ સોમનાથ. અત્યારે ગાડી પાર્ક કરીને હવે જાય છે દર્શન કરવા. ચાલો દર્શન. ત્યાં તો અંદર લઈ જવા નહીં હતી એટલે દર્શન નહીં કરાવી શકું તમને. તમે વર્ચ્યુઅલી કરી લેજો યુટ્યુબમાં. રમીરજી ગોહિલના દર્શન કરી લ્યો. અત્યારે સોમનાથ મહાદેવના તો હમણાં બહારથી ધજા ના કરાવું, બાકી અંદર તો લઈ નહીં જવા છીએ. આ અમીરજી ગોહિલનો પાડ્યો. ઓ માણસો જોવો તમે મિત્રો, માણસો બોલાઈ ગયું તમને. સોમનાથ મહાદેવના દર્શન કરી લ્યો. સોમનાથ બહુ ટ્રાફિક છે હો ભાઈ, ગજબ ટ્રાફિક છે ને અમે આવ્યા અત્યારે તહેવાર ઉપર જ પાછા. સોમનાથ દાદાની ધજાના દર્શન કરો. હવે મોબાઈલ જમા કરાવવા પડશે ભાઈ. મિત્રો અત્યારે મહાદેવના દર્શન કરીને ગયેલા, સોમનાથ મહાદેવના દર્શન કરીને અહીંયા ઊભા રહી ગયા છે. મમ્મી મને ગોતે છે, નથી ખબર હું અહીંયા હોય. ગયેલા સોમનાથ, અહીંયા મોબાઈલ અલાઉડ હતો તો પછી લઈ આવ્યો મોબાઈલને, બ્લોગ ચાલુ કરી દીધો પાછો. આ મિત્રના રેસ્ટોરન્ટ ઉપર આવ્યા અત્યારે. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. હર મહાદેવ રેસ્ટોરન્ટ છે અહીંયા સોમનાથ. ચાવી આપણે રિટર્ન આવીએ ને સોમનાથ મંદિરથી ત્યારે હર મહાદેવ રેસ્ટોરન્ટ ઘોણા ઉપર જ છે. અચૂક મુલાકાત લઈ જાઓ સોમનાથ આવો ત્યારે. ચાલો આવું આ ટાઈપનું રેસ્ટોરન્ટ છે, તમને બતાવી દો. થોડાક થાકેલા ને થોડાક પાકેલા સોમનાથથી નીકળીએ ને હવે જઈએ છીએ માધવપુર બીચ ઉપર. માધવપુર બીચ ઉપર જઈને તમને ત્યાંનો નયન રમ્ય બ્યુટીફુલ, તારીફ ન કરી શકાય તેવો બીચ બતાવીશ. અત્યારે ડ્રાઇવિંગ ચાલુ છે, જઈએ છીએ ધીમે ધીમે બાકાજીકી બોલાવતા. તો મિત્રો અત્યારે માધવપુર તો ના પહોંચાણું, સમયને સંજોગ એવા થયા હતા એટલે હવે અહીંયા આવ્યા છીએ માધવપુરથી આગળ પોરબંદર પહેલાં રંગબાઈ મંદિર છે ને ત્યાં બીચ છે. માધવપુર જેવો જ છે, શાંત દરિયો. માધવપુરનો થોડોક તોફાની છે, આ માધવપુર કરતાં શાંત છે થોડોક. દરિયો સારો છે. જ્યાં બે છોકરા વર્ગી ગયા છે અત્યારે બીચ ઉપર દરિયો કરે છે. શિવલિંગ બનાવે છે. શિવલિંગ બનાવો. એ શું કરેસ તું હેતુડા? રેતીમાં રમું છું. ઓય ગંધારો ભરાઈ રહ્યો. ગંધારો ભરાઈ રહ્યો. અરે હું
તો મિત્રો રંગભાઈના બીચથી અત્યારે નીકળી ગયા છે. ઓખા હવે રહેવાનો મેળ થઈ ગયો છે. દ્વારકા ટ્રાફિક હતી તો હવે સીધી અહીંથી ઓખા ગાડી જાય છે નોન સ્ટોપ. રસ્તામાં ક્લિપ લઈશ તો બતાવીશ. અત્યારે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવીને ઊભા છીએ. જોવો અમીરી દેખ રહ્યો, પોણી ટાંકી થઈ ગઈ છે. હાલો વાંધો નહીં, રાખ. તો મિત્રો નાસ્તા માટે હોલ્ડ કર્યો તો આ ગાડીમાં નાસ્તો હતો, એને ઊભો રખાયો ફોન કરીને કે ભાઈ અમારે નાસ્તો જોઈએ છે, અમને નાસ્તો દે. જો નાસ્તાની ધીમી ધીમી બાકાજીકી ગ્લાસ ભરાઈ ગયા મોટા પેકેટમાંથી. બાકાજીકી મંડીએ બોલવા અત્યારે નાસ્તાની. હાલો પાલો બેસી જાવ. હાલો આપણે નીકળીએ પાછા. હવે આગળ પકડવાના છે બીજા 2 જણા. તો મિત્રો બીજા દિવસની સવાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ બધાને. અને અત્યારે અમે આવી ગયા છીએ સુદર્શન સેતુએ. જય દ્વારકાધીશ. સુદર્શન સેતુ આવી ગયા છીએ. ભાઈ આવી ગયા છે. આ બધા જો અહીંયા ફોટા પાડે છે. ફોટોગ્રાફી ચાલુ છે બધાની અત્યારે. અને અમે સિગ્નેચર બ્રિજ ઉપર મસ્ત મોર્નિંગમાં જ આવી ગયા છીએ. વેરી મોર્નિંગ છે. ગુડ મોર્નિંગ. અહીંયા થોડું આવો દ્વારકા ફરો, દ્વારકાધીશના ચરણોમાં. તો મિત્રો પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. અને અમુક બધા લેડીઝ લોકોને રિક્ષામાં બેહાડીને અમે ધુરંધરો હાઈલા જઈએ છીએ. કારણ કે નજીક હતું એટલે હાઈલા જાય. ખોટા પછી રિક્ષા બીજી કરવી નહીં. 5 જણા નો રિક્ષા કરે એટલે હાઈલા જાય. બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. ટ્રાફિક તો બહુ છે. ફૂલ પાર્કિંગ છે. દોડ્યો ફૂલ પાર્કિંગ લઈ. ચાલો હવે દાંડી હનુમાન જવાનો પ્લાન થઈ ગયો છે. તો ત્યાં જાય છે એટલે તમને ત્યાંના દર્શન કરાવવું. ત્યાં હનુમાન દાદા એના પુત્ર ભાઈનું મંદિર છે એટલે તમને દર્શન કરાવું. ત્યાં વગાડ હરખી વગાડ, હરખી વગાડ. બે ગયા રિક્ષામાં. જો આમાં દાંડી હનુમાન જવામાં ઘરની ગાડી મૂકીને આમાં ખુશ કરી બધા રિક્ષામાં. ઘરની ગાડીમાં નથી હો ભાઈ મજા. આમાં એની મજા નથી હો ભાઈ ઘરની ગાડીમાં. બરોબર, સાચી વાત. નોખા પડી જાય ને ઈ વાંધો આવે. હા, એમાં નોખા પડી જાય એ ગાડીઓમાં. અમે મકરધ્વજ આપણે હનુમાન દાદાના દીકરાનું મંદિર છે અહીંયા. હનુમાન દાદા ને દીકરો બે આખા વિશ્વમાં એક જ મંદિર છે હનુમાન દાદાનું કે જ્યાં એ બાપ દીકરો બે ભેગા છે. એની કહાની એવી છે કે હનુમાનજી જ્યારે લંકા હળગાવીને આવતા હતા ને ત્યારે એને પરસેવો વળ્યો હતો. પરસેવો એને દરિયામાં ટીપું પાડ્યું હતું. મગરે એ ટીપું ગ્રહણ કરી લીધું હતું. એમાંથી એને ગર્ભ રહ્યો. એમાંથી આ મકરધ્વજ એના પુત્રનો જન્મ થયો હતો. આ મકરધ્વજજી જો હનુમાનજી ને મકરધ્વજજી દાંડી હનુમાન પૂગી ગયા. જો બધા એન્જોય કરવા માંડ્યા. રામધૂન ચાલુ કરી દીધી. શ્રી રામ જય રામ ચાલુ થઈ ગયું છે બોલવાનું અત્યારે. ચાલુ રાખો ધૂન. ભગત આવી ગયા છે. મિત્રો આખા દિવસનો બ્લોગ ઉતારવામાં ટાઈમ મળ્યો નહીં. કારણ કે અમે હતા બધા દ્વારકાધીશના મંદિરની અંદર. અને ત્યાં જગત મંદિરની અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે અમે અડધો ટક તો ત્યાં જ ગયો. આરતી કરી, દ્વારકાધીશની સંધ્યાની બહુ મજા કરી. પછી હવે અત્યારે જમવા આવ્યા છે, વેટિંગમાં બેઠા છીએ. એટલે મારો બ્લોગની ક્લિપ લઈ લવાય. બાકી આ બ્લોગ અધૂરો જ રહી જાય, મારો ભૂલાઈ જ જાત. ગેલેરી ખોલીને આગળની ક્લિપો જોઈને યાદ આવ્યું એટલે પછી લઈ લઉં બ્લોગ. એમ ક્લિપ લઈ લઉં, બ્લોગ નહીં. સોરી, જમવા બેઠા છીએ દ્વારકામાં. આજે અત્યારે વાગ્યા છે 10 વાગ્યા. 10 વાગે હવે જમશું. કારણ કે ટ્રાફિક બહુ છે અહીંયા. પપ્પાની લોકો બેઠા છે.